સ્ટાર્ટ. હલો હલો ભાઈ, જય હિન્દ. રવિ, તો આમનો પાર્ટનર થઈ જતો. હિરન, ત્યાંથી સ્ટાર્ટ થાય તો આ પટ્ટો આખો બરાબર, પછી આપણે ઓલી ચોકડી, ત્યાંથી અંદર, ત્યાંથી તમને જે અગ્નિવર્ણ જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, એસએસજીડી મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે એસએસજીડીનું 5 કિલોમીટરના ટ્રાયલ આપણે લેવાના છે અને ટ્રાયલ આપણે રોડ ઉપર લઈશું. કેમ કે તમને ખબર છે કે આપણું ગ્રાઉન્ડ જે છે એ રોડ ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા છે અને એસએસજીડીનું ગ્રાઉન્ડ હંમેશા રોડ ઉપર જ આવે, તમને ખબર છે ને, અને ચોમાસામાં જ આવે બરાબર. આ વખતે પણ એવું લાગે છે કે ભાઈ ચોમાસામાં જ ગ્રાઉન્ડ આવશે, તો આપણે એ મેન્ટલી પ્રિપેર થઈ અને આ બધા બોયઝ જે નવા, આમાં ઘણા બોયઝ એવા છે કે તમે ઓળખો છો એમને, નીતને અને રામુને, તો એ જૂના છે. અમુક બોયઝ જે છે એ નવા છે, તો એ નવા છે. આપણે એમ પછી ટાઈમિંગ જોઈએ. વીપીડી એકમાત્ર એકેડેમી એવી છે કે તમારો જે આ ફૂલ વિડીયો જે છે ને એ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરશું બરાબર. કદાચ આમાં 40 મિનિટ આવશે ને તો એ પણ કંઈ વાંધો નથી. આની પહેલાં લાસ્ટ બેસમાં પણ તમને ખબર છે ને, ડેવિડ અને ભૌતિક 39 મિનિટ આવતી, અને ઈદ પછી બધાને મેં 30 ને અંદર ને 27 ને અંદર ને 26માં પૂરું કરાવડાવ્યું હતું બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આપણે આમાં બી જોઈએ કે કોણ કેટલામાં પૂરું કરી શકે એમ છે. પહેલો વિડીયો છે એસએસજીડી 2024 ફિઝિકલ બેચનો બરાબર. તો જોઈએ કોણ કેટલામાં પૂરું કરી શકે એમ છે. તમે બી સાથે રહેજો બરાબર અને થોડીક સરાહના કરજો. હવે આ બોયઝનો છે થોડી જ વારમાં ટાઈમ છે, આપણે શરૂઆત કરીએ. નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અગર જો ઊભા રહ્યા અને ચાલ્યા તો આખી રિધમ જે સેટ થાય ને એ બગડી જાય. બીજી વસ્તુ એ કે પહેલેથી સ્પીડમાં નથી ખેંચવાનું બરાબર. અને રિધમને જે તમારી પેસને મેન્ટેન રાખવાની છે બરાબર, ને એ જ પેસમાં જે છે પૂરું કરી દેવાનું છે. વચ્ચે તમને એવું લાગે ક્યારેય પણ કે ભાઈ એકદમથી પેટમાં ખેંચાઈ ગયું છે, અહીંયા એવી ગાંઠ થઈને ઉપર આવી ગઈ છે, આવું થાય. નોર્મલી મસલ જે સ્ટ્રેસ થાય તો એવું થાય બરાબર. તો એ કેસમાં અગર જો ડાબી બાજુનું થતું હોય તો જમણી બાજુનું અંગૂઠાને આ રીતના અંદર પ્રેસ કરી અને સ્પીડને ખાલી થોડીક જ ધીમી કરવાની છે, પણ સ્ટોપ નથી કરી દેવાનું. આ રીતના ક્રોસ કરી બરાબર અને ચાલુ રાખવાનું. ઓકે, કોઈને કંઈ ડાઉટ, કંઈ પૂછવું છે તો એક વાત શરૂઆત કરતાં પહેલાં એક વાત જરૂર તમને કહું કે તમારી આ પહેલી બેસ નથી. આની પહેલાં મારી એસએસજીડીની જે બેસ હતી એમાં ભૌતિક હતો, જો કદાચ જે જૂનો છે એને ખબર હશે, 39 મિનિટ આવી હતી. કેટલી? 39 મિનિટ, એ પણ રોડ ઉપર હો, ને એ ગ્રાઉન્ડ ઉપર 27 લઈને ગયો હતો ત્યાં 1.5-2 મહિનાની અંદર. વિચાર કરો કેવો દોડતો હોય. અને હાઇટ ફૂલ હાઇટ હો, વિક્રમ જેટલી હાઇટ, સિદ્ધાર્થ જેટલી હાઇટ, ફૂલ હાઇટ, છતાં પણ 39 મિનિટ. પણ એની એક વસ્તુ એવી હતી કે હાલતો નહીં, ચાલુ રાખશો બરાબર. એ આટલા સ્ટેપ ખુલતા એના ખાલી, એને ત્યાંથી એને ફૂલ સ્ટેપ ખોલાવી નાખ્યા આપણે. એટલે એવું તમે ડિમોટિવેટ અંદરથી નહીં થતા. અને હંમેશા એ બી પ્રિપેર રહેજો કે આપણું ગ્રાઉન્ડ જે છે એ રોડ ઉપર આવી શકે. ખબર છે ને તમને કે આની પહેલાં જે ગ્રાઉન્ડ આવ્યું હતું એ ગારામાં આવ્યું હતું, શક્તિ. તને તો અનુભવ છે, બીજા જ દિવસે હતો ને તું બરાબર. એટલે ભાઈ ત્યાં કંઈ વસ્તુ નહીં હાલે, અને વાતાવરણ આપણા અનુકૂળ છે બરાબર. એટલે રેસ મારી દેવાની છે, જોઈ લેવાનું છે કોણ કેટલા પાણીમાં છે. કોમ્પિટિશન તમારું ખુદ સાથે છે, નહીં કે તમારા એકબીજા સાથે બરાબર. કેમ કે દરેકનું બોડી અલગ છે, સ્ટેમિના અલગ છે, સ્ટ્રેન્થ અલગ છે બરાબર. એટલે એવું નહીં વિચારતા. તમારું બાર રેસ ખતમ સ્ટાર્ટ કરી, રેસ પૂરી થવી જોઈએ. રેડી? સો હાઉ ધ જોશ? આવો જોશ છે? હાઉ ધ જોશ? હાઉ ધ જોશ? હા ચલો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો યાદ રાખજો, શરૂ કોણ કરે એ જરૂરી નથી, ફિનિશ કોણ કરે એ જરૂરી છે. રિટર્નમાં ટોકન લઈને આવવાના છે બધાને. બધાના હાથમાં ટોકન આવવા જોઈએ, ત્યાંથી ટોકન આપીએ તમને. ધીમે ધીમે કાંઈ વાંધો નહીં.
ઓકે મિત્રો, તો મિત્રો જોઈએ રેસ પહેલી જ રેસ છે એટલે આમાં આપણે જોઈએ કે કોણ ફિનિશ કરે. એક આપણે અમે એક એ બોય જે છે કે જેને હાઇટ નથી થઈ એ છે બરાબર, એટલે લાસ્ટ ટાઈમ નીકળી ગયો હતો અને અગ્નિવીરમાં હતો બરાબર. આમાં કોઈ અગ્નિવીરવાળા નથી, આમાં બધાય SSGD વાળા જ છે ને બધાય દૂર દૂરથી છે, બધાય દૂર દૂરથી. ચાલ ચાલ, શાબાશ શાબાશ શાબાશ. વિજય પેલા ખોલી નહીં નાખતો, મશીન પેન એક્ટિવ થઈ જાય પછી રામુ જાય ને જવા દે, તું તારી રિધમમાં રહેજે. ચાલ ચાલ ચાલ. ચાલ બરોબર છે બરોબર છે બરોબર છે. ત્યાં સુધી 20 સૂર્ય નમસ્કાર પતાવી દેજો, અમે આવી આરામ આરામથી હો, બધા નીકળી જાય. પછી જે ટીએ ના બોયઝ ને મેં જે છે આગળ વાળાને કવર અપ રાખવાનું છે, આગળ વાળાને. અવિનાશ આગળ વાળો ચાલ હાલ આવશે હાલ ચાલ બરોબર છે. હા બાર સૂર્ય નમસ્કાર લઈ લેજે આરામથી રાહુલ, વ્યવસ્થિત. પછી જે ટીએ વાળાને મેં જે છે ને મિત્રો, ટીએ વાળાને અને અગ્નિર વાળાને એનો ટાઈમિંગ તો આપણે 2 દિવસ પછી લઈશું બરાબર, પણ એને બકઅપ માટે રાખ્યા છે તાકી માહોલ જે છે એ ટાઈપનો જ રહે એમ. સોલ્જર જ છે, બધા સોલ્જર જ છે. ચાલ શાબાશ ચાલ. ચાલ બરોબર છે 3 મિનિટ થઈ હજી તો હાલ છે. 15 સૂર્ય નમસ્કાર પછી રિટર્નમાં લઈ લેજે તું. ચાલ શાબાશ 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 શાબાશ. ચાલ 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 ચાલ. હાલ છે પછી 12 સૂર્ય નમસ્કાર લઈ લેજે. અનુરાગ પછી આ બધું આવવાનું છે પછી હમણાં નહીં પછી. તો સિદ્ધાર્થ લીડ કરે ભાઈ, સિદ્ધાર્થ લીડ કરી રહ્યો છે બરોબર. જોઈએ કે સિદ્ધાર્થને આઈ થિંક લાસ્ટ ટાઈમ કંઈક 25 ના આજુબાજુ ટાઈમ હતો બરાબર. જોઈએ હવે ખતમ કેટલામાં કરે છે. ચાલ શાબાશ સિદ્ધાર્થ. જોઈએ કે સિદ્ધાર્થને કોઈ ઓવરટેક કરે કે. જીડીના ગ્રાઉન્ડમાં તમારે આ જ વસ્તુને ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે એકવાર ખુદને ચેક તો કરી જ લેવાનું છે, એકવાર ખુદને ચેક જરૂરથી કરવાનું. ચાલ બરોબર છે ચાલ ચાલ આવા દે. લાસ્ટ ટાઈમ આપણે જે SSGD બેસ હતી ત્યારે મહેશ જાંબુસા અત્યારે CISM માં ટ્રેનિંગ કરે, પછી જાની દીક્ષિત બરોબર. કદાચ એ વિડીયો જોતા હશે તો જરૂરથી આપણને યાદ કરીએ. બંને CISM માં લાગી જશે. આપણા ગઈ ભરતીના ધાવ કઈ જ હતા. ચાલ હાલ બરોબર છે. હાલ કાંઈ વાંધો નહીં, રિધમ મેન્ટેન રાખજે. હજી તો ઘણું છે હજી તો, એમ સમજી લે. ચાલ ચાલ શાબાશ શાબાશ. ચાલ ગૌતમ, ચાલ રામુ. ચાલ બરોબર છે હાલવા દે બરોબર. ચાલ હાલો ચાલ 5:40 થઈ છે. ચાલ શાબાશ.
જાજી લીડ છે, લીડ જાજી છે, લીડ ભાઈ જાજી આપી દીધી સિદ્ધાર્થ. જોઈએ સિદ્ધાર્થ લીડ સાથે ખતમ કરે કે નહીં. ચાલ હાલ. બધાય નવા છે મિત્રો, બરાબર, એટલે આપણે બધાયને જે છે એ બકઅપ કરાવવાનું છે, બરાબર. કોઈ પણ પાછળ ન રહી જાય, કોઈ પણ એ રીતના ન થઈ જાય, એટલે બધું ધ્યાન રાખજો. ચાલ બરોબર, ચાલ લાસ્ટ વાળા બંદાને બકઅપ કરાવજે. ચાલ શાબાશ 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 શાબાશ. હાલ બરોબર ચાલ બરોબર ચાલ બરોબર છે. 147 48. તો જોઈએ મિત્રો હવે આમાં જીડીના વિદ્યાર્થીઓને એક એ બી સંદેશો છે કે રનિંગ વરસાદ છે તો રોડ ઉપર સેફટી થોડુંક રાખી અને ધ્યાન રાખજો. હું તમારા બોયઝને બધાને સેફટી રખાવીને જ કરાવું છું, બરોબર. અને હંમેશા રોડથી એકદમ વચ્ચે ને રોડથી એકદમ સાઈડમાં દોડવાનું તમારે. ચાલો બરોબર ચાલ શાબાશ ચાલ શાબાશ શાબાશ. ચલો ચલો ચાલ ચાલ લા. ચલાવા દાલ 2 કિલોમીટર પૂરું થાય હવે. ડન. 500 મીટર. વળી જવાનું છે. હા યસ વળવાનું છે. આગળ. લાસ્ટ વાળાને પછી લેતા આવવાના છે, હાવ છેલ્લા વાળાને રિટર્નમાં. આવા દે હાલ શાબાશ. ચાલ હાલ. ચલો 2 કિલોમીટર થયો, 500 મીટર અંદર. કોઈ કટ નો મારે, ધ્યાન રાખજે, કોઈ કટ નો મારે લાલજી. આ બાજુ ફેરવીને સેફટી થી. 8 મિનિટ થઈ, 36 37 38 બરોબર. હા શરૂ તે કર્યું, ટ્રાય કરજે કે ફિનિશ તું કર. પાછળ છે 1-2 બોયઝ તને આવશે પકડવા. ચાલ શાબાશ. ચાલ બરોબર છે. ચાલ આવા દે. લાસ્ટ ટાઈમ મિત્રો આપણે અહીંયા આ ટ્રેક ઉપર લાસ્ટ ટાઈમ આપણે જે છે એ રેસ કરી હતી, ખ્યાલ છે ને તમને? તો એ વિડીયો જોઈ લેજો તમે, એ બી કદાચ ન જોયો હોય તો, બરાબર. તમને કદાચ ડિમોટિવેટ થતા હોય તો તમે એમ કહેતા હોય કે નહીં ભાઈ હજી હું રનિંગ પછી શરૂ કરા, તો તમે વેમમાં રહેશો. ચાલ હાલ બરોબર છે. હાલ બરોબર. અહીંથી આપણે બધાને રિટર્ન કરાવી અને પછી પાછા નીકળીશું, બરાબર ને? ચાલો થોડું ડિસ્ટન્સ છે. અવિનાશ ટોકન પોઈન્ટ જ આવવા દે.
ચાલ હાલ બરોબર છે બસ અહીંથી આપી દે ચાલ ચાલ હાલ હાલ ઓકે ઓકે તો 11 મિનિટ થઈ છે ચાલ ટોકન લઈને રિટર્ન તો ઓકે 11:10 તો સિદ્ધાર્થ રિટર્ન થઈ ગયો છે ભાઈ સિદ્ધાર્થ જે છે એ રિટર્ન થઈ ગયો છે હવે જોઈએ બાકી કોણ છે પાછળ એમની ચાલ આ દે ચાલ અઢી પૂરું થયું અઢી બાકી બહુ દૂર છે નહીં પકડાઈ જાય ચાલ હાલ 11:40 ચાલ હાલ બરોબર છે ચાલ શાબાશ ચાલ હાલ પકડ હાલ સિદ્ધાર્થ ને પકડ હવે 11:45 ચાલ ગૌતમ લઈ લે ફોટો ચાલ હાલ બરોબર ચાલ લઈ લે ચાલ હાલ ચાલ 12 મિનિટ ચાલ પકડ હવે હાલ ચાલ હાલ છે 12:05 ચાલ હાલ વિક્રમ હાલ શાબાશ 12:07 ચાલ હવે અડધો પટ્ટો હવે ઉપાડવાનું છે ચાલ 12:15 12:16 ચાલ ટોકન લે હાલ ચાલ બસ હવે 12 ખતમ કરે આરામથી આવી જાય 24 મિનિટમાં હાલ ચાલ અજય હાલ રેસ પૂરું નહીં કરાય એટલે રામુ તો આરો છેલ્લો દિવસ બરોબર રેસ પૂરી નહીં કરાય એટલે તું આજ જ કરે ચાલ એટલે જ કહેતો તો પેલા ખેસ ના પછી ખેસ સ્ટાર્ટિંગ થી જ કહેતો તો હું ચલાવ આવું થાય તમારા જોડે પણ આવું થાય સ્ટાર્ટિંગ થી નહીં ખેંચતા બરાબર સાથીના પાટીએ બેસી જાય તરત જ કહું તમારે તમારી રિધમમાં પકડવાનું છે તમારે રિધમમાં ખેંચવાનું ચાલ 13 મિનિટ ચાલ શક્તિ ચાલ શાબાશ હાલ મિત અહીંથી ટોકન લઈ બરાબર અહીંથી આપણે ટોકન લેવડાવી અને પછી તાકી કોઈ છટકબારી ન થઈ જાય સમજ્યા તમે ચાલ ટોકન લઈને રિટર્ન ચાલ હાલ 13 47 48 હાલ હવે અડધો જ છે હવે ઉપાડવાનું છે ચાલ હાલ હવે શાબાશ ચાલ 13:55 હાલ છે હવે 13 નો થવી જોઈએ ચાલ હાલ મિત આવ હવે પાર્થ ઓકે મિત નો ટાઈમિંગ તમને ખબર છે ને 32 મિનિટ આવતી હતી જોઈએ હવે આટલામાં કેટલામાં પૂરું કરાય મિત હવે જ ઉપાડવાનું છે મિત પાર્થ હવે ઉપાડવાનું છે ચાલ હાલ 14 22 14 હવે 13 નો થયું છે હાલ ઉપાડવા ખોલવાનું છે હવે ઓકે મિત્રો તો હવે બધા રિટર્ન થઈ ગયા છે બરોબર હવે તમને પાછા બધા 1 by 1 બધા બતાવીએ બરોબર ચલો ચાલ હાલ શાબાશ હાલ ઓકે ટાઈમ કાઉન્ટડાઉન શરૂ છે ચાલ ટોકન લઈ લે રિટર્ન ચાલ ઉપાડવાનું છે ચાલો ઓકે લાસ્ટ વાળાને લઈને આવવાનું છે ચાલ હાલ શાબાશ હાલ બરોબર છે અડધો જ પટોર્યો ચાલ મિત હવે ઉપાડવું પડ્યો વધી જાય ટાઈમ ના કર ચાલ હાલ ટાર્ગેટ તારો 30 ને 8 હોવો જોઈએ હાલ પાર્થ હાલ મૂકી દે હવે એને જોયા મિત્રો હવે કોણ આગળ છે હવે આમાં ખબર નથી આપણે કે સિદ્ધાર્થ આગળ છે કે હિરણ આગળ છે કે ગૌતમ આગળ છે કોણે લીડ કરી છે બરોબર જોઈએ ચાલ શાબાશ ચાલ હાલ 15 ચાલ હાલ આવશે હાલ આવી જાય હવે ખોલવું પડીએ ધીમે ધીમે ચાલ બરોબર છે ચાલ હાલ ઉપાડજે હાલ હાલ શક્તિ હવે ખોલવું પડી જાય ચાલ હવે હાલ બરોબર ચાલ
ચાલ હાલ 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 હાલ. ચાલુ રાખ તું તોય પૂરું થઈ જાય. ચાલ હાલ હાલ. ચલો અજયનો પણ અજયનો ટાઈમિંગ ના આપ્યો ને ખાલી 5 જ રાઉન્ડ મારા તેને ખાલી 5 જ રાઉન્ડ. ચાલ અજય પૂરું કરવાનું છે આપણે. ખાલી પહેલો ટાઈમિંગ છે. ખાલી પહેલો ટાઈમિંગ દે મને બરાબર. 5 રાઉન્ડ નતા લાગ્યા. લાસ્ટ વાળાને લેતા આવો. લાસ્ટ વાળાને ચાલો ચાલ હાલ 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 બરોબર ચાલ. જોઈએ આગળ કોણ છે હવે. લાસ્ટ વાળો સિદ્ધાર્થ. જોઈએ આગળ કોણ છે હવે. જોવાનું રહ્યું કે લીડ અત્યારે કોણ કરે છે. 16 મિનિટ 16:48 16:50. 5 કિલોમીટર તમને જેવું ઈઝી લાગે ને એવું ઈઝી નથી બરોબર. ચાલ શાબાશ ચાલ હાલ હાલ હાલ. ખાલી પૂરું કર. ખાલી પૂરું કરવાનું ટાર્ગેટ રાખ. ખાલી ભલે જેટલો બી ટાઈમ આવે એના કઈ મતલબ નથી. હાલ ગૌતમ હાલ પૂરું કર. હાલ હવે હાલ 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 વિરમ હાલ વિરમ. હવે ઉપાડ ઉપર હત્તા રસ થઈ જાય. હજે આરામથી આવી જાય. લાસ્ટ વાળાને લેતા આવો. ચાલ હાલ બરોબર છે વિક્રમ હાલ. 17-21 ચાલ હાલ બરોબર. ચાલ હવે થોડુંક જ છે. જ્યાંથી શરૂ કર્યું ત્યાં પૂરું કરવાનું છે. ચાલ હાલ શાબાશ ચાલ શાબાશ. ચાલ હાલ 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 હાલ. જોઈએ હિરાન હજી લીડ આગળ જ છે. ચાલ વિક્રમ શાબાશ. ચાલ હાલ પૂરું કરા. ચાલ ચાલ હા હિરેન હાલ. ચાલ હાલ 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 હાલ. લાસ્ટ ટાઈમ ને બીટ કરવાનું છે. ચાલ હાલ. ઓકે તો લીડ મેન્ટેન સિદ્ધાર્થ જ રાખી છે. લીડ મેન્ટેન સિદ્ધાર્થ હાલ. હવે પકડવાનો છે ને હાલ. જોયા કે સિદ્ધાર્થ પકડાય કે નહીં. ચાલ શાબાશ સિદ્ધાર્થ લીડ મેન્ટેન છે. ચાલ બરોબર છે. ચાલ 18-33 છે યાર. શાબાશ ચાલ હાલ 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 બરોબર. ચાલ શાબાશ ચાલ પકડી રાખજો. વેરી ગુડ વેરી ગુડ. ચાલ 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 હાલ શાબાશ શાબાશ શાબાશ. ચાલ બરોબર છે બરોબર છે. ચાલો ચાલ ચાલ હાલ 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 હાલ. ચાલ હાલ હાલ બરોબર. ચાલ હાલ બરોબર છે. ચાલ હાલ શાબાશ 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 શાબાશ. હાલ 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 હાલ. પાછળ વાળા બોયઝ ને બકઅપ કરાવજો. લેતા આવજો. ચાલો ચાલ હાલ 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 બરોબર છે બરોબર છે. હાલ બરોબર છે. ચાલ શાબાશ ચાલ 19-33. હવે જાજુ નથી કઈ. હાલ છે બરોબર. ચાલ હવે બહુ જાજુ છે નહીં. ચાલ શાબાશ ચાલ 19-45 46 47. હવે ખાલી પટ્ટો જ છે. હવે ખાલી થોડોક સામે જ છે. ચાલ હાલ બરોબર. ચાલ તેને લીડ. ચાલ હાલ બરોબર. ચાલ બરોબર. ચાલ હાલ 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 હાલ. હવે ખાલી થોડો પટ્ટો જ બાકી છે. હવે સામે આવી ગયું. ચાલ હાલ ચાલ શાબાશ. ચાલ 20-30 આવશે હજી. હાલ બરોબર. બેસ્ટ ટાઈમ આવીએ. બેસ્ટ ટાઈમ આવીએ. ચાલ શાબાશ. હાલ બરોબર. ચાલ બરોબર છે. ચાલ હાલ ફિનિશિંગ મારવાનું છે. હવે તો ફિનિશિંગ મારવાનું છે. ફિનિશિંગ મારવાનું છે હવે. ચાલ બરોબર. ચાલ ચાલ આપણે 21 નો આંકડો બોલાવવાનો છે. હાલ
લાસ્ટ ટાઈમ હતો કંઈક 25 ની આજુબાજુ, 24-25 ની આજુબાજુ. ચાલ વેરી ગુડ, ચાલ શાબાશ. હાલ બરોબર છે, રિધમ મેન્ટેન રાખ. ચાલ હજી જાજી લીડ છે, પછી મુનત પડવાનું. ઓકે તો આગળ ફિનિશિંગમાં જ જઈએ. ચાલ હાલ 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 હાલ, ધીમો પડતો નહીં, ચાલ ધીમો નહીં પડતો. ચાલ આગળ સ્ટાર્ટ, ફિનિશિંગ લાઈને. ચાલ આવ, ધીમો પડવા, ફિનિશ કર. ઓકે મિત્રો, ચલાવ જલ્દી. 22 લાસ્ટ ટાઈમ 25 મિનિટ આવ્યો તો 25 મિનિટ. ચાલ શાબાશ, પૂરું કર. 22-10 સિદ્ધાર્થ, શાબાશ. ઓકે ચાલ, શ્વાસ ખાલી કરના. ટોકન લઈ લેજે, સાઈડમાં રખાવજે આપણે. ઓકે તો મિત્રો, લાસ્ટ ટાઈમ આવ્યો તો 25 મિનિટમાંથી અત્યારે 22 માં પતાવી દેખ્યું છે, 22-10 માં, બરાબર. જીડીમાં અને 100 ની આજુબાજુ માર્ક કહી છે પાછા એને. ચલો પાછળ સેકન્ડ નંબર ઉપર છે હિરેન. યસ, સેકન્ડ ઉપર છે હિરેન. તો જોઈએ બરાબર કે એ કેટલામાં પૂરું કરે છે, કેમ કે હિરણનો ટાઈમિંગ એ અપ્રોક્સિમેટલી 25 ની આજુબાજુ હતો. બરાબર. જોઈએ કે એ ભાઈ કેટલામાં પૂરું કરે કેમ છે. વિશાલ જોઈએ કે એ કેટલામાં પૂરું કરે એમ છે. વિદ્યાર્થી મિત્રો, મારે બસ તમને આ વિડીયો કદાચ છેલ્લો બંધો 40 મિનિટમાં આવે ને તો આપણે વિડીયો ચાલુ જ રહે, એ બંધ નહીં થાય. પણ જ્યારે બીજી વાર નાખા ને ત્યારે એ ચાલી નહીં આવે, એની શ્યોરિટી હું આપું છું, બરાબર. પણ તમે જ્યારે પણ રેસ ખતમ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, બરાબર, કે લાસ્ટનું 1 કિલોમીટર છે ને એ બહુ પૂરેપૂરું તમારે દઈ દેવાનું છે. ચાલ હિરેન આવ. ચાલ એને ટીએના બોયઝ લઈને આવે છે. આવ હિરેન આવ. 23-42 હિરેન, 23-42. જો તમને એટલા જ માટે, એમાં જે આ તો બે જૂના હતા, મહિનો દિવસ ઉપર થઈ ગયું હતું એટલે 100 ની અંદર આવી ગયા. બાકી તમે એવું લાગતું હોય ને કે આ ઈઝી છે, તો આ ઈઝી બિલકુલ બી નથી. ઈઝી નથી યાર, બરાબર. ચાલ આ વિક્રમ ઈ છે. જિજ્ઞેશ આપણે ત્યાં પાસ, આપણે અગ્નિવીરમાં પાસ થયો, તેનો ભાઈ છે. આ વખતે જીડીમાં એને 100 ઉપર માર્ક છે. 24-06 વિક્રમ. બધાને સાઈડમાં રખાવજે, ચાલ આવ જલ્દી. બીજો વિક્રમ 2. 24-19 વિક્રમ. 24-19 બીજો વિક્રમ. 24-19 ટોકન લઈ લેજે, સાઈડમાં રખાવી દેજે બધાને, રસ્તા ઉપર ના સાઈડમાં. ઓકે, કોણ છે નંબર? ઓકે, હવે આવે છે વિરમ, બરાબર, કે એને પણ 100 ની આજુબાજુ માર્ક છે. ચાલ વિરમ. આવ. 24-56 વિરમ. સાઈડમાં પિયુષ, સાઈડમાં રાખ્યો છે. ચાલ આવ જલ્દી આવ, ફાસ્ટ. ચાલ જલ્દી 25-12. ચલો બધાને જેને શ્વાસ ખાલી થઈ જાય ને સામે લઈ જાઓ. ચાલ જલ્દી આવ, પૂરું કર શાબાશ. ચાલ 25-26 જોયું તમે, બરાબર. પહેલી જ વાર છે. આમાંથી જે ત્રણ બોયઝ છે, 2 થી 3 બોયઝ છે ને, એ જૂના છે. એ એમ સમજો તમે કે 100 ની આજુબાજુ છે, બરાબર. હજી આવશે. આપણે શું કહેવાય કે એને પૂરેપૂરું જે બતાવશું અને પૂરેપૂરું કરાવી આવડ્યું, એમાં કાંઈ કમી નહીં રાખીએ. ટાઈમિંગ શરૂ જ છે.
બધાને સાઈડમાં લઈ જાઓ, પછી શ્વાસ ખાલી થાય ને સામે લઈ જાઓ. છવ્વીસ સાડત્રીસ. ચાલ આવ અજય, આવ પૂરું કર. બરોબર, 15 દિવસ પહેલા, ખાલી 15 દિવસ નથી થયા, 15 દિવસ પહેલા 5 રાઉન્ડ નતા લાગ્યા. ચાલ પૂરું કર, એ જરૂરી છે. 26-51 અજય. ચાલ શક્તિ 26-56. હજી જાવ લાસ્ટ વાળા ને, પૃથ્વી લાસ્ટ વાળા ને, અજય પરસોત્તમ. ચલ આવ. ચલ હાલ ફિનિશ કર. ચલ આવ 27-42 બંને બોયઝ. 27-42 બંનેનો એક જ હરખો ટાઈમ છે. 27-42 યાદ રાખજો બંને. ચાલ રામુ, ચાલ પૂરું કર. આયા પૂરું થાય. પૂરું કર. $28.05 રામુ. બરાબર, ગીવ અપ કરી દીધું તો એને. હું કરી નાખ્યું હતું ગીવ અપ, પણ પૂરું કરી નાખ્યું. ગુડ. હા ત્યાં જાઓ, ટાઈમ લખાવી નાખો બધા પોતપોતાનો. ત્યાં મોકલું 28 મિનિટ. પછી આની પેલા 2 બોયઝનો ટાઈમ લખી નાખજે. એકનો યાદ રાખીએ, એકનું કઈને મૂકવાનું નથી. એકનો ટાઈમિંગ યાદ રખાવી, બરોબર. અને પછી પાછું બીજી વાર એને એ રીતના ઉપાડવાના છે. ચલ આવ જલ્દી આકાશ. હાલ ચાલ શાબાશ. 28-50 આકાશ. હજી કોણ છે? ઓ મીત આવી રહ્યો છે ભાઈ, 32 મિનિટ વાળો આવી રહ્યો છે. ચાલ મીત, ચાલ સ્ટેપ ખોલો મે, તારે સ્ટેપ બતાવ. ચાલ ચાલ આવ પૂરું કર. 29-25 મિત. 29-25 સાઈડમાં ઉભા રખાવજો. હજી એક બોયસ છે. હજી બોયસ છે, બરાબર. હજી છે. પાર્થ છે 100 ઉપર માર્ક વાળો. ચાલ પાર્થ આવ. ચાલ પૂરું કર. પૂરું કર. 30-16 પાર્થ. 30 ને 16 પાર્થ છે. હવે કોઈ બાકી? પૂરા. તો આ 30 મિનિટમાં ભાઈ, આ વખતે એમ સમજો તમે કે ઓલી વખતે મારે 39 મિનિટ આવે, 39 મિનિટ થઈ હતી. 39 મિનિટ. આ વખતે તો 30 મિનિટમાં બધા આવી ગયા છે, બરોબર. હવે કોઈ બાકી છે નહીં, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો બધાને ટાઈમિંગ પૂછીએ, બરોબર, ને જાણીએ આપણે. ઓકે મિત્રો, તો લાસ્ટ જે આપણા જે ટોપ 3 રહ્યા ને, બરોબર, ટોપ 3 એમાં 2 જે છે એ જૂના છે,
બરાબર, એક તો છે સિદ્ધાર્થ અને હિરેન, બરાબર ને? તો પેલા જોરદાર તાળી પાડો સિદ્ધાર્થ માટે. સિદ્ધાર્થ લાસ્ટ ટાઈમ કેટલો હતો? 24 આજુબાજુ હતો. 24 ઉપર સમથિંગ. હા. અત્યારે અત્યારે 22-10. હિરેન માટે તો જોરદાર તાળી પાડો. 23-42. લાસ્ટ કેટલો હતો? 25.5 25 જેવો હતો, બરાબર. પછી છે વિક્રમ નવો બોયસ, બરાબર. મેં તમને વાત કરી હતી ને જિગ્નેશ ભાઈ છે. 24-6 એમ વિક્રમ, 24-20 વિરામ, 24-56 ગૌતમ, 25-12 શરમણ, 25-26 નયન, 24-38 અજય, 26-51. અજય ક્યાં છે? અજય માટે જોરદાર તાળી પાડો જો. 5 રાઉન્ડ લાગ્યા હતા ને કેટલા દિવસ પહેલા? 4 દિવસ પહેલા. હા, મતલબ નતું થતું કેસાતું, બરાબર. પણ પૂરું કરી નાખ્યું. પૂરું કરવું જરૂરી છે મિત્રો, પૂરું કરવું જરૂરી છે, બરાબર. પછી અજય 27-42, સંદીપ 27-42, શક્તિ 26-55. શક્તિ લાસ્ટ ટાઈમ આપણો કેટલો હતો? 32. ભાઈ જોરદાર તાળી પાડો શક્તિ માટે, બરાબર. 26-55 જેટલો ટાઈમ છે, બરાબર. પછી છે રામુ 28, આકાશ 28-50, મિત કાઢી છે. મિત કેટલી મિનિટ કાઢી? 3 મિનિટ કાઢી ને, બરાબર. 29 પછી મિનિટ માટે પણ તાળી પાડજો ભાઈ. અને લાસ્ટમાં છે પાર્થ 30 ને 16. તો વિદ્યાર્થી મિત્રો આ હતો એમનો ટાઈમિંગ, બરાબર. ફૂલ વિડીયોમાં બધાયનો હું એમ કહું છું કે મારી લાસ્ટ બેચ જે હતી ને એનો છેલ્લો ટાઈમિંગ 39 મિનિટ હતો. કેટલો? 39 મિનિટ. એને 26 મેં પુગાડી દીધો હતો, બરોબર. એટલે જીડીના વિદ્યાર્થીઓને મારે એ સંદેશ તમને કહેવાનો છે કે તમે હલકામાં લો એમ હલકામાં છે હે તમને એવું લાગે ને 24 મિનિટમાં આવી જવાય. અગર સ્ટાર્ટિંગ ફાસ્ટ કરી નાખ્યું એટલે વૈસે ગોટાળો થઈ જ જવાનો છે, એની થાય જ, બરોબર. એટલે તમારે તમારી રીધમમાં જ ભાગવાનું છે, ધ્યાન રાખજો, બરોબર. ડાયરેક્ટ જે રેસમાં ઉતારવા માંગતા હોય ને, બરોબર, આ બધાને તો હું કરાવી દઈશ, એકને ફેલ નહીં થવા દો, બરોબર. લાસ્ટ ટાઈમે આપણે બધાને પાસ કરાવ્યા હતા, તમે ધ્યાન રાખજો, બરોબર. બાકી આપણી ત્યાં તો હવે બેચ જે છે ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે, બરોબર. છતાં પણ તમારે એડમિશન લેવું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. બાકી ઓનલાઈન બેચ તો છે જ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, બસ એટલું જ છે. હું અલ્પેશ રજા લઉં છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.